નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે જીગર ભટ્ટ. તરસાઈ નગરપાલિકામાં રહું છું. માંગરોળ 156 માંગરોળ વિધાનસભા ક્ષેત્રની અંદર. મારા અવારનવાર તમે વિડીયો ને એવું જ જોતા હશો. નહીં જોતા હોય તો મારું ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ જોઈ લેજો. હું નચિકેતા કરીને ગ્રુપ ચલાવું છું. અને આજે ખાસ કરીને જે નગરપાલિકાની ચૂંટણી છે તેના સંદર્ભે મેં આ વિડીયો બનાવી રહ્યો છું. અગાઉ પણ અમે 2016 અને 2021ની ચૂંટણીની અંદર પણ અમે એક્ટિવલી ભાગ ભજવ્યો હતો. તમે તે વખતે પણ મારા અલગ અલગ વિડીયો, ફોટો અને મારી પોસ્ટ જોતા હશો. આજે મારે જે વિષય પર વાત કરવાની છે તે એ છે કે આવનાર જે 26 તારીખે ચૂંટણી આવવાની છે અને તેનું ફોર્મ 6 તારીખથી ભરવાનું ચાલુ થશે, ચૂંટણીની પ્રક્રિયા. તો તેના સંદર્ભે મારે માહિતી આપવાની હતી કે આ વખતે એમ તો અમે જ્યારે ચૂંટણી લડેલા 2016ની અંદર ત્યારે પણ આ જ પરંપરા અમે નિભાવી હતી. અને આ વખતે પણ એવી અપેક્ષા રાખીએ કે આ વખતે અમે આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાના છીએ. એટલે કે ભાજપ અને કોંગ્રેસ સામે એક બેસ્ટ વિકલ્પ આપવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ જોઈએ છે ઘણા વખતે કે ભાજપનું જ શાસન ચાલે છે અહીંયા. તો અને તેના શાસનથી હું તો ખુશ નથી જ, પણ તેની સાથે આજુબાજુની જનતા જેને એવું લાગતું હોય કે અમે ખુશ નથી આ શાસનથી, તે લોકો અમારી સાથે જોડાઈ શકે છે. ને લોકોના મગજમાં માન્યતા એવી હોય છે કે ચૂંટણી એટલે બહુ જ ખર્ચ થાય, બહુ મોટા ટોળા જોઈએ, અનેક સમર્થકો જોઈએ, ચમચાઓ જોઈએ, કોઈ નેતાના ખાસ માણસો હોવા જોઈએ, કોઈ નેતાના આપણે ચાટોકાર હોવા જોઈએ, તો જ ટિકિટ મળે ને તો જ ચૂંટણી લડી શકાય. એ ભ્રમમાંથી નીકળી શકાય અને આપણું નગર છે, આપણો વિસ્તાર છે, આપણું ગામ હોય, નગર હોય, તાલુકો હોય, જિલ્લો હોય, પણ એવી આપણે વ્યવસ્થા ઊભી કરીએ કે જેની અંદર કોઈ સામાન્યમાં સામાન્ય માણસ જેની પાસે એક પણ સમર્થક નહીં હોય, એક પણ ચમચો નહીં હોય કે એક પણ એનો ગોડફાધર નહીં હોય, તે પણ ચૂંટણી લડી શકે અને એટલી જ અદાથી લડી શકે કે જેનાથી એ લોકો ફક્ત લડીને પોતાનું સારું એવું પરફોર્મન્સ આપી શકે, એવો પ્રયત્ન કરી રહ્યા છે. અને આ વખતે કે દર વખતે આપણે એવી પરંપરા કરીએ કે અલગ અલગ સમાજના 2 દિવસ પહેલાં મેં જેટલા લોકો હતા મારા નગર કે મારા વિસ્તારની અંદર, તે લોકોને પર્સનલી ફોન પણ કર્યા છે, એ લોકોને મેસેજ પણ છોડ્યા છે કે જ્યારે કોઈ આપણા સમાજમાંથી કોઈ ડૉક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, PhD થાય, પ્રોફેસર બને કે કોઈ પણ સારા માર્કે કોઈ આગળ આવે, ત્યારે આપણે એવી રીતને જોતા હોઈએ કે આ અમારું સમાજનું ગૌરવ છે, અમારા ગામનું ગૌરવ છે, અમારા તાલુકાનું ગૌરવ છે. તો જ્યારે કોઈ ખોટું કામ કરતો હોય, આપણા ગામનો માણસ, આપણા સમાજનો માણસ, આપણા ફળિયાનો માણસ કે આપણા સોસાયટીનો માણસ, તો તેને માટે લાંછન લેવાની કે શર્મિંદગી પણ તમારે જ મહેસૂસ કરવી જોઈએ. અને એ જોઈને આપણે વળી ચડીને પેપરમાં છપાવતા હોઈએ કે આ તો અમારા સમાજનું ગૌરવ છે, અમારા ગામનું ગૌરવ છે, અમારા વિસ્તારનું ગૌરવ છે. તે રીતે કોઈ પણ ખોટું કામ કરતો હોય, કોઈ પણ ભ્રષ્ટાચાર કરતો હોય, કોઈ અનીતિ પર ચાલતો હોય કે કંઈ પણ ખોટા કામ કરતો હોય, તો તેવા લોકોના નામ પણ આપણે જાહેરમાં લેતા શરમાવું નહીં જોઈએ કે આ અમારા સમાજનું લાંછનરૂપ છે, આ અમારા સમાજને શર્મસાર કરે છે કે આવા વ્યક્તિઓને લીધે અમારો સમાજ શરમ અનુભવે છે. તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે ચારિત્રવાન, નીતિવાન, પ્રામાણિક હોય, નિષ્ઠાવાન હોય, સામાન્ય નોકરી કરતો હોય, સામાન્ય કામ કરતો હોય, પોતાનું કોઈ પણ નાની મોટું રોજગાર કરતો હોય, પણ પોતાનો રોજગાર કરતો હોય કે નોકરી કરતો હોય, નહીં કે કોઈ ગોડફાધરના ઈશારે જીવતો હોય, કોઈની મહેરબાનીથી જીવતો હોય, શાસકોની મહેરબાનીથી જીવતો હોય, એવા વ્યક્તિઓને નહીં, પણ સામાન્ય માણસોને અમે એવું ઈચ્છીએ છીએ, સામાન્ય માણસ કે ભણેલા ગણેલા શિક્ષિત લોકો હોય, તે લોકો આગળ આવીને ચૂંટણીની અંદર ભાગ લે. આપણે કોઈ જ ખર્ચ કરવાનો નથી ને કોઈ પણ આ જે રીતે આપણે બેસણાની વ્યવસ્થા હોય, બેસણાની પરંપરા હોય કે લગ્ન પ્રસંગે હોય, આપણે દહેજ પ્રથા બંધ કરીએ છીએ. પછી આપણે સાદગીથી લગ્ન કરવાનું કે સાદગીથી ઉત્સવો મનાવવાના, એ રીતે જે રીતે કરીએ છીએ તે રીતે આપણે ચૂંટણીમાં પણ આવો પ્રયોગ કરવા જઈ રહેલા છે કે બધા સાદગીથી, કોઈ ખર્ચ કરવાનો નથી, કોઈને ચા પાવાની નથી, કોઈને નાસ્તો કરાવવાનો નથી, અને બધાની જેટલી સમસ્યાઓ છે દરેક ગામની
કે દરેક લોકોની, તે એવું કંઈ જરૂર નથી કે લોકોના ઘરે ઘરે પહોંચીને સમસ્યા સમજી શકાય. આપણે ઘણી જગ્યાએ આપણા ઘરમાં જે સમસ્યા હશે, આપણા વિસ્તારમાં સમસ્યા હશે, આપણી સોસાયટીમાં જે સમસ્યા હશે, તે જ આખા દેશની ઓલમોસ્ટ સમસ્યા હોય છે કે જેની અંદર આપણે ભાગ પાડીને તેની અંદર કંઈ ચેન્જ કરી શકતા હોઈએ. એવી ઘણી બધી સમસ્યા હોય, આંતરરાષ્ટ્રીય વિષયો હોય કે તેની અંદર આપણા વસની વાત નહીં હોય કે આપણું ધારેલું થવાનું નથી. આપણે જાણીએ છીએ કે આપણે એક્ટિવ થઈશું તો પણ આપણું ધારેલું નથી થવાનું. શાસકો છે કે જે ઉપરા અધિકારીઓ છે કે ઉપરા હોદ્દેદારો, પ્રધાનમંત્રી હશે કે હશે, તે પોતાની મનમાની કરીને જ બધું કામ કરતા હોય છે. તો આપણે આપણા ગામની અંદર આપણી વ્યવસ્થા બનાવીએ, આપણા વિસ્તારની અંદર, કોઈ આપણા વિધાનસભા ક્ષેત્રની અંદર, આપણા તાલુકા પંચાયતમાં, આપણા જિલ્લા પંચાયતમાં આપણે થોડા જેટલો વિસ્તાર આપણે કવર કરી શકતા હોય તે જગ્યાએ આવી વ્યવસ્થા લાવવાની કોશિશ કરીએ. કે જનરલી કેવું હોય છે કે ચૂંટણી ખર્ચ વિશે સમજાવવું છે કે ચૂંટણી ખર્ચ બેઝિક કેટલો હોઈ શકે. એમ તો ચૂંટણી આયોગ જ એવું કહેતો હોય કે તમે વ્યક્તિ દીઠ 2 લાખ રૂપિયા ખર્ચો કરી શકો, 20,000 ખર્ચો કરી શકો કે ગમે એટલો ખર્ચો કરી શકો. પણ આપણે એવું ઈચ્છે છે કે મિનિમમ રેન્જ, કે ફક્ત ડિપોઝિટની રકમ, દાખલા તરીકે ST, SC, OBC કે જે એમાં આવતા હોય તે લોકોએ ફક્ત 500 રૂપિયા ડિપોઝિટ આપવાની હોય છે, અને ઓપન કાસ્ટના હોય તે લોકોએ કદાચ 1,000 રૂપિયા કે 1,500 રૂપિયાની આસપાસ રકમ આપવાની હોય. તો આપણે ફક્ત એ ડિપોઝિટની રકમ કરવાની છે, આપણા પાસપોર્ટ સાઇઝના ફોટા તૈયાર રાખવાના છે, આપણું ચૂંટણી કાર્ડ તૈયાર રાખવાનું છે, બરાબર છે. અને જે લોકો ઈચ્છા રાખતા હોય તે બધા જ ચૂંટણી લડો. હું આમ આદમી પાર્ટીની જવાબદારી દાખલા તરીકે નિભાવતો હોય કે તેની અંદરથી હું ટીમ રેડી કરતો હોય. ગયા વખતે અમે ભાજપની સામે વોટ ડિવાઈડ નહીં થાય તે માટે હું પ્રયત્ન કર્યો કે ભાજપને કોંગ્રેસને આપ અલગ અલગ લડે એના કરતાં સાથે મળીને લડીએ એવું વિચાર કરતા હતા. પણ તેનાથી એવું થાય છે કે લોકોને જે લીડરશિપ મળવી જોઈએ, વધારે લીડરો ઊભા થવા જોઈએ, તે આપણે મુખ્ય જે એનો હેતુ છે ચૂંટણીનો, કે લીડરશિપ રેડી થાય, વિરોધ પક્ષ રેડી થાય, શાસકો સારા રેડી થાય, તે મુખ્ય હેતુ જાણે મરી જ ગયો હોય ને તેવું ફીલ થયું. એટલે આ વખતે અમે આમ આદમી પાર્ટીની પૂરેપૂરી પેનલ જ અલગ બનાવવાના છીએ. 28 જગ્યાએ એવી ઈચ્છીએ છીએ કે સારા માણસો, સાહસિક માણસો. પહેલાં સારા માણસોમાં સૌથી મોટો દુર્ગુણ એ હોય છે કે એ લોકો ડરપોક હોય છે. એ લોકો ભ્રષ્ટ શાસકો અમને બદનામ કરી નાખશે, અમારા પર ખોટા કેસ કરાવી દેશે, અમારી માનહાનિ કરશે, અમને બદનામ કરી નાખશે, અમને નોકરી, ધંધા, રોજગારની અંદર નુકસાન કરી નાખશે. એવા ડરથી જનરલી એ લોકો શાસનથી અથવા તો ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેતા હોય છે. તો આપણે એ પહેલું તો વસ્તુ એ છે કે હા, એવું અલબત્ત એ લોકો કરે જ છે. મેં એવું ભોગવ્યું પણ છે ને મારા મિત્રોએ પણ ભોગવ્યું છે કે નોકરીમાં બદલી થતી હોય, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય, કે હેરાનગતિ કરતા હોય કે જે ભાઈ તમે કેમ ભાજપનો વિરોધ કરો છો, ભ્રષ્ટ શાસકોનો કેમ વિરોધ કરો છો, લોકલ ઇસ્યુ કેમ ઉઠાવો છો. આવા બધા કારણોસર અમારા પરિવારે, અમારા મિત્ર મંડળે કે અમારા સાથે જે લોકો આ રીતે કામ કરવા માંગતા હોય તે લોકોએ બધું ભોગવ્યું પણ છે. અને હું એવી કોઈ ખાતરી પણ નથી આપતો કે એવું કંઈ નહીં કરશે, કારણ કે અમને પોતાને એવો અનુભવ થયેલો છે તો બીજાને પણ થઈ શકે. પણ બની શકે કે અમે 2-3 એકદમ તદ્દન અસામાજિક તત્વો હતા કે જે લોકોએ મેઇન દૂષણ પેદા કર્યું કે 10-15 વર્ષથી જે લોકોનું શાસન ચાલતું હતું અને તે લોકોએ જે રીતે આખું શું કે ગુંડારાજ ચલાવતા હતા, બુટલેગરો, અસામાજિક તત્વો, ગુંડા તત્વો, એ લોકોને ભેગા કરીને, તો તે લોકો જરાક સાઇડ ટ્રેક થયા છે. તો તેને લીધે લોકોમાં ઉત્સાહ અને લોકશાહી જેવું વાતાવરણ ફરી બની રહ્યું છે. અને હું તો એવું ઈચ્છું કે એવા લોકોને સદંતર શૈક્ષણિક શાખામાંથી પણ તદ્દન બાયકાટ કરવા જોઈએ. દૂધ ડેરી કે સહકારી મંડળીઓ કે એવી જગ્યાએ પણ આવા લોકોને સ્થાન નહીં મળવું જોઈએ. અને આવા લોકોને, જે લોકો શું કહેવાય કે માટી ચોરી કરતા હોય કે અનૈતિક કામ કરતા હોય, ખોટી રીતે ભ્રષ્ટાચારથી જે લોકોએ પૈસા બનાવ્યા હોય, તેવા લોકોનું આપણે જાહેરમાં સન્માન કરવાનું, કોઈ જાહેર પ્રસંગોમાં બોલાવવાનું, એ લોકોને ભાવ આપવાનો. એ લોકોને આપણે જોઈએ છે કે આવા ભ્રષ્ટ અને તદ્દન નાલાયક, જે નાબાલિગ છોકરી સાથે પણ છેડતી કરતા હોય કે જબરજસ્તી કરતા હોય, એવા નાલાયક લોકોને પણ અમુક લોકો ખભા પર ઉંચકીને નાચતા હોય છે તેઓ આપણા ધાર્મિક પ્રસંગોમાં. તો આપણે એવું કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઈએ. આપણે કોઈ માણસ ખોટો છે કે સાચો છે એ વ્યક્તિગત ખોટો હોય ત્યાં વાંધો નહીં. જ્યારે સામાજિક પ્રશ્ન હોય, જ્યારે શૈક્ષણિક પ્રશ્ન હોય, જ્યારે જાહેર સમૂહનો પ્રશ્ન હોય, તે જગ્યાએ જો કોઈ પણ માણસ કોઈ ખોટું કરે તો તેને સદંતર વખોડી કાઢવો એ આપણું નૈતિક ફરજમાં આવે છે. એટલે
આવા લોકોનું સમર્થન નહીં કરીએ, આપણે સારા લોકોને સાથ આપીએ. સાથ આપીએ એટલે શું કરવાનું છે? બેસ્ટ વસ્તુ તો એ છે કે કોઈ આપણો લીડર જ નહીં હોવો જોઈએ. એવું કંઈ જરૂર નથી કે કોઈ લીડર જ હોય. આપણે લોકશાહી ક્યારે કહેવાય કે સામાન્ય એક માણસ હોય, એક જ નાગરિક હોય, તેને પણ કોઈ પણ સમર્થક નહીં હોય, તે છતાં પણ તેનો પણ અવાજ, તે જો સાચો હોય તો તેનો અવાજ પર કંઈ ને કંઈ અસર થવી જોઈએ, એના પર કામ થવું જોઈએ. અને ભલે ખોટા લોકો હોય, કારણ કે જે રીતે એવું હોય છે કે દારૂનો અડ્ડો હોય છે, ત્યાં આગળ લોકો હજારોના ટોળામાં ગલીએ જઈને એ લોકો દારૂ પીતા હોય છે. અને જ્યારે દૂધ વેચવાનું હોય, આપણા હેલ્થ માટે સારી વસ્તુ હોય, તે લોકોએ ઘરે ઘરે વેચવા નીકળવું પડે છે. એટલે એ જ આપણી માનસિકતા દર્શાવે છે. તો આપણે જે રીતે લૌકિક બંધ છે, આપણે એની અંદર લખેલું હોય છે, આપણે ઘણી કંકોત્રીમાં જોઈએ છે, ત્યારે આપણને આનંદ થાય કે સરસ, આ લોકોએ કંઈક ક્રાંતિકારી કામ કર્યું કે લૌકિક બંધ છે, કે દહેજ પ્રથા બંધ છે, સમૂહ લગ્નનું આયોજન કરતા હોય તેની અંદર પણ કે ખોટો ખર્ચો નહીં કરવો. તે રીતે ચૂંટણીની અંદર પણ આપણે એવું કરવા છે કે કોઈ પણ લૌકિક રિવાજ, આ જે રિવાજ બની ગયો છે કે તેલના ડબ્બા આપવા, પૈસા આપવા, દારૂ પીવડાવવો, ખાણીપીણી કરાવી, કે હરામનું ખવડાવવું, હરામનું પીવડાવવું, આપણે એવા ભૂખા નંગા લોકોનું કામ જ નથી, કે એવા ભીખ મંગા લોકોનું કામ જ નથી. અમારે એવા ભીખ મંગા લોકોનો વોટ પણ નથી જોઈતા. હું તો ત્યાં સુધી કહેવા માગું છું કે એવા ભિખારી લોકો હોય કે જે લોકોને પૈસા ફેંકે ને તમાશો જુઓ, તેવા લોકો હોય કે જે લોકોને પૈસા નાખો, લાલચ આપો, લોભ આપો, લાલચ આપો કે અમને આ કીટ આપી દો, અમે રમતગમતની કીટ આપો, અમને તીર્થધામમાં લઈ જાઓ, અમને સંકટમોચક પેલા આપણા મંદિરોમાં મફતે દર્શન કરવા સારું લઈ જાઓ, બસમાં ઉપાડીને લઈ જાઓ. એવા ભીખ મંગા, આપણે એવા કોઈ ભિખારીઓના વોટર નથી જોઈતા, કે એવા ભિખારી શખ્સો પણ નહીં હોવા જોઈએ કે જે લોકો આપણને ખરીદી શકે. અને બીજું કે કોઈ આપણને લાલચ આપે ત્યારે એને ઈગોનો પ્રશ્ન બનાવવો જોઈએ, સ્વાભિમાનનો પ્રશ્ન બનાવવો જોઈએ, કે કોઈ મને પૈસાની, હોદ્દાની, નોકરીની, ધંધાની મને હાઈવા અપાવી દેશે, કે મને માટી ચોરી કરવા દેશે, કે અહીંયા કંઈ મને ખોટું કામ કરવા દેશે, મને કંઈ બેંકની અંદર સમાવશે, કોઈ મને સુગરમાં સમાવશે, કોઈ ડેરીમાં સમાવશે, એવી લોડ લાલચમાં પડી જાય તો એ પણ તમારી કિંમત નક્કી કરે છે કોઈ વ્યક્તિ. આપણને કોઈ પણ કિંમતે પૈસાથી, હોદ્દાથી, કે આપણે કોઈ પણ સંજોગોમાં લોભ લાલચમાં આપવાની હિંમત જ નહીં કરી શકવા જોઈએ. કોઈ આપણી કિંમત કેમ લગાવી શકે કે તમને કોઈ પણ સંજોગે કોઈ ખરીદી શકે. તો આપણે એવા સ્વાભિમાની બનીએ, નાગરિકોને પણ એવા સ્વાભિમાની બનાવીએ કે તમારાથી પહેલી વસ્તુ છે કે તમારે તમારા પ્રશ્નો માટે જાતે અવાજ ઉઠાવવો જોઈએ. એ જો તમે નથી ઉઠાવી શકતા તો જે લોકો અવાજ ઉઠાવે છે તે લોકોને પ્રાધાન્ય આપો, તે લોકોને સમર્થન આપો, એ લોકોને શક્તિ પૂરી પાડો. એ લોકોને શક્તિ નહીં પૂરી પાડો તો કમસે કમ બેઈમાન, નાલાયકને, ખોટા લોકોને સમર્થન આપીને તમારી શક્તિ કે તમારી જે એ છે, આ લોકશાહી હોય તેને ટોળાશાહીમાં ન ફેરવી દો. આ આગ્રહ છે. અમે કોઈ જ ખર્ચો કરવા માંગતા નથી ને એમ કંઈ ખર્ચો કરવો જ નહીં જોઈએ. ને હું તો ભાજપના લોકોને પણ એવી અપેક્ષા કરું કે ભલે તમારી પાસે સત્તા છે, તમારી પાસે અઢળક રૂપિયા છે, પણ અઢળક રૂપિયાને કોઈ સારી જગ્યાએ કામમાં લગાવો. ચૂંટણીની અંદર લોકોને દારૂ પીવડાવો કે ટોળાશાહી કરી ખવડાવવું પીવડાવવું એ બધામાં નહીં. મોટા આયોજનો કરવા, મંડપો, પછી મોટા બેનરો લગાવવા, પોસ્ટરો લગાવવા, એ જાહેરાત પાછળ જે ખર્ચ કરો છો કે આટલી બસો લઈ જાઓ, આટલી ટ્રકો લઈ જાઓ ને માણસો લઈ જાઓ, એમાં નહીં, પણ એને ખરેખર સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવા જોઈએ. અને ખરેખર જો તમે એવું કરશો ને તો શરૂઆતમાં ભલે તમને એવું લાગતું હોય કે ભાઈ અમને તો પૈસા આપ્યા ખર્ચા વગર વોટ મળશે જ નહીં, કે અમે સત્તામાં આવશું ને. હવે સત્તા તમે પણ આવશો પણ એવા લોકોને આપો. અમે દાખલા તરીકે અમારી પાર્ટી નાની છે કે અમારું સંગઠન નાનું છે, તે પણ અમે ગામની અંદર સારા લોકોનો સંપર્ક કરીએ છીએ ને તે લોકોને આગ્રહ કરીએ છીએ કે તમે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો, કે તમે પોતાનો ચહેરો આપો, સારા લોકો નગરને મળે. તો આટલી મોટી પાર્ટી છે, તે લોકોને કેમ પ્રામાણિક લોકો મળતા જ નથી, અથવા પ્રામાણિક લોકો આવી પાર્ટીઓથી કેમ દૂર રહે છે? તો આ વસ્તુનું આત્મનિરીક્ષણ કરે, ભાજપ પણ કરે. અને અમારા જેવા લોકોએ ઊભા રહેવાની કે આપણે પેનલ બનાવવાની એવી જરૂર જ ક્યારે પડી કે જ્યારે ભાજપની અંદર ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓ જ ભરેલા હોય, ખોટા કામ કરનારા જ ભરેલા હોય. ખોટું કામ કરે છે તે લોકોને પણ છવરનારા લોકો હોય, અને ખોટા કામ કરતા હોય તે લોકોની જીવ હજૂરી કરનારા લોકો હોય. તો આવી સત્તાથી અમે ટ્રસ્ટ થયા, ત્રાહિમામ પોકારી ઉઠ્યા, ત્યારે અમારે આવી જરૂર પડી. બાકી અમે કંઈ જન્મથી કંઈ ભાજપના વિરોધીઓ નથી. અમારે કોઈ પેઢીગતનું કોઈ અમારી સાથે વેર પણ નથી. ભાજપ પાર્ટી સાથે વેર નથી, કે કોઈ બીજી કોઈ પાર્ટી સાથે વેર નથી, કે કોઈ પાર્ટી પાસે પ્રીઠો નથી કે અમે એના પ્રત્યે અમારી લાગણી ઉભરાઈ જતી હોય. કોઈ લાગણી નથી ઉભરાઈ જતી, કે કોઈ દ્વેષ પણ નથી. દ્વેષ અમને અનૈતિક
કામોનો છે, ખોટા કામોનો છે અને તેનો જ વિરોધ છે. બાકી સારા લોકો ભાજપની અંદર અમુક લોકો સારા હોય, પણ સારા લોકોનો અમે સમર્થન ખુલીને એટલા માટે નથી કરતા કે સારા લોકો છે તે સૌથી ડરપોક લોકો તો છે જ. એ લોકોના શાસનમાં, એ લોકોની પાર્ટીની અંદર, એ લોકોના સંગઠનની અંદર ખોટું કામ કરનાર આટલું બધું ખોટું કરી ગયા, તે છતાં એ લોકો જાહેરમાં એ લોકોનો વિરોધ નથી કરી શક્યા. પાર્ટીએ દાખલા તરીકે કાપલી કાંડ કે ખોટું કામ કર્યું કે પોતાની સત્તામાં જ્યારે ભય ઊભો થયો ને ત્યારે એ લોકોને દાખલા તરીકે છૂટા કર્યા હોય, પણ તે પછી પણ આ લોકોની નૈતિક હિંમત એટલી પણ નથી કે ખોટું કર્યા પછી દાખલા તરીકે પાર્ટીમાંથી કોઈ બરતરફ કરવામાં આવ્યા હોય ત્યાર પછી પણ જાહેરમાં એ લોકોનો ખોટા કામનો વિરોધ કરી શકે. સાચા કામનો તો અમે પણ વિરોધ નથી કરતા. અમે પણ જાણીએ છીએ કે દાખલા તરીકે જે લોકો ખરાબમાં ખરાબ વ્યક્તિઓ હોય તે પણ જો 1% પણ જે સારું કામ કર્યું હોય તેનો અમે વિરોધ કોઈ દિવસ નથી કરતા. પણ ખોટા વ્યક્તિઓ સત્તા પર આવે 10-15 વર્ષ જે એ લોકોએ આધિપત્ય જમાવે તે દૂર થવું જોઈએ. અમે દાખલા તરીકે હું જ્યાં વિસ્તારમાં રહું છું ત્યાં આગળ ક્ષત્રિય સમાજનું વધારે પ્રતિનિધિત્વ કરતા હોય છે. પછી ગુર્જર ક્ષત્રિય સમાજ આપણા તેનો અહીંયા આગળ મોટું પ્રભુત્વ ધરાવે છે. પ્રજાપતિ સમાજ, કોળી પટેલ સમાજ, આદિવાસી સમાજ અને એસસી સમાજ, એ જેટલા સમાજ છે તેના જેટલા અગ્રણીઓના મારી પાસે કોન્ટેક્ટ હતા, એ જેનો સંપર્ક હતો, તે લોકોને મેં એવું કીધું છે કે જે રીતે દાખલા તરીકે કોલેજમાંથી બહાર નીકળે તો કેમ્પસ ઇન્ટરવ્યૂ થાય, આજુબાજુની મોટી મોટી કંપનીઓ હોય તે લોકો કોલેજમાં આવે અને કોલેજમાં વાળાને કહે કે તમે તમારા જે બ્રાઇટ સ્ટુડન્ટો હોય કે તેજસ્વી લોકો હોય તે લોકોને અમે નોકરી રાખીએ. તે રીતે એઝ એ આમ આદમી પાર્ટીના અમારા વિસ્તાર પૂરતું કે જ્યાં આગળ જ્યાં ચાલશે કે મારું કોઈ સાંભળતા હશે તે વિસ્તારની અંદર મેં એવો પ્રયત્ન કરવાનો કોશિશ કરી છે કે દરેક સમાજના અગ્રણીઓને એવું કીધું છે કે તમે તમારા સમાજમાંથી કે તમારા વિસ્તારમાં, કારણ કે મારો સંપર્ક નાનો હોઈ શકે છે, મને ઘણા બધા લોકો નહીં ઓળખતા હોય કે ઘણા બધા લોકો મને નહીં ઓળખતા હોય, તો મારા સંપર્ક પ્રમાણે મેં બેસ્ટ લોકો લાવવાની કોશિશ કરેલી હોય. તેવી રીતે જે તે સમાજના લોકો હોય કે જે પોતાના સમાજના ઘણા બધા લોકોને ઓળખતા હોય તો તે લોકોને પ્રયત્ન કર્યો છે કે પ્રામાણિક હોય, ભણેલા ગણેલા યુવાન લોકો હોય ને નીતિવાન લોકો હોય તો સારા તેજસ્વી લોકો અમને સજેસ્ટ કરો. અને અમને સજેસ્ટ કરો નહીં, હું તો એવું કહું છું કે ભાજપ, કોંગ્રેસને આપ ત્રણે 5-5, 10-10 તમારા જે તેજસ્વી તારલાઓ હોય તે લોકોના નામ સજેસ્ટ કરો કે આ અમારા બેસ્ટ, અમારા સમાજમાંથી કે અમારા વિસ્તારમાંથી આ લોકો બેસ્ટ લોકો છે, બરાબર છે, ભણેલા ગણેલા છે, શિક્ષિત લોકો છે, સમજદાર લોકો છે. તો તે લોકોને જ તમે કેમ ટિકિટ નથી આપતા? એવો તમે એ લોકો પર દબાણ કરો. અને હું તો દબાણનો પ્રશ્ન નથી, હું તો સામેથી એ લોકોને કહું છું કે તમારા સમાજમાં જો તમને એવા મળતા હોય કે 10 માણસો, અમારા 20 માણસો કે 25 માણસો આવા પ્રામાણિક લોકો છે અને સારા લોકો છે, શિક્ષિત લોકો છે, તો અમે તો સામેથી આવકારીએ છીએ. મેં તો સામેથી એપ્રોચ કરેલો છે અને બધાને કરેલો છે. ને તમારા સમાજમાં તમે કોઈ જે પણ સમાજમાંથી આવતા હોય ને તમે તમારા જે તે સમાજના અગ્રણી લોકો છે તે લોકોનો સંપર્ક કરીને પૂછી શકો છો કે જીગરભાઈનો ફોન આવ્યો હશે કે જીગરભાઈએ મેસેજથી કે કોઈ પણ રીતે તમને આવી રીતે એપ્રોચ કરવાની કોશિશ કરી છે કે નથી કરી. એટલે તમને પણ એવી માહિતી મળે કે તમારા સમાજના અગ્રણી લોકો, અમારા જેવા લોકો જ્યારે તમારા માટે જાહેર સંદેશ મોકલતા હોય તો એ સંદેશ તમારા સુધી પહોંચે છે કે નથી પહોંચતો એની પણ તમને ખાતરી થઈ જાય. અને કદાચ એ લોકોને એવું લાગે કે અમે કોઈ પાર્ટીની ફેવર કરીએ છીએ એટલે એ લોકોએ સંદેશ નહીં પણ પહોંચાડ્યો હોય તો પણ આ વિડીયોના માધ્યમથી હું ફરીથી સંદેશ પહોંચાડવા માગું છું કે કોઈ પણ જાતના ડર વગર, પહેલું કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું, મુગલોનું શાસન હતું, રાજા રજવાડાનું શાસન હતું, ત્યારે તો કેવું હતું કે યુદ્ધ થતું હતું કે લડાઈ થતી હતી, તેની અંદર એકબીજાના ગળા કપાતા હતા, લોહી લુહાણ થતા જ હતા. નહીં થતા એટલે મતલબ કે થઈ પણ શકે નહીં પણ થઈ શકે એવું નહીં. અત્યારે કેવું છે કે આ લોકો ખોટું કામ આપણે એ લોકોની સમર્થ થશું એટલે આપણે બદનામી કરશે, આપણા પર એટેક કરાવશે. જે રીતે ગઈ ચૂંટણીમાં મારા પર એટેક કરાવેલો હતો બુટલેગરો પાસે. અમારી રેલી હતી તેની અંદર બુટલેગરો અને ગુંડાઓને પથ્થર મારો કરવા બોલાવેલા કે ગુંડાગર્દી કરવા માટે મોકલાયેલા. તો આ જે ને તે વખતે અમે તો ફરિયાદ કરીએ છીએ કે અમે એ કરીએ છીએ તેની પર કંઈ કાર્યવાહી પણ નથી થતી ને હવે અપેક્ષા પણ નથી રાખતા કે જે શાસકો છે પોતાની સત્તા બચાવવા માટે એ લોકોથી નીચમાં નીચ જે કામ થતા હશે તે એ લોકો કરશે જ ને કરતા જ આવ્યા છે. એટલે અમે એવી કોઈ અપેક્ષા પણ નથી, પણ સમાજ પાસેથી એવી અપેક્ષા રાખીએ કે જ્યારે કોઈ તમારા માટે અવાજ ઉઠાવતું હોય, તમારા પ્રશ્નો ઉઠાવતું હોય તો તેની આર્થિક સરભરા કરો તેની કોઈ અપેક્ષા નથી. પણ જ્યારે દાખલા તરીકે આવી રીતે સામાજિક રીતે કે કોઈ રીતે એ લોકોને તોડવાનો પ્રયત્ન થતો હોય તો તે વખતે તો તમારે કમસે કમ એ લોકોના પીઠબળ બનવું જોઈએ. અને બીજું, એને ઈગો તરીકે પણ લેવું જોઈએ
કે અમારા ગામના અંદર, અમારા વિસ્તારની અંદર કોઈ સારા માણસ પર કે જે લોકો નીતિ પર ચાલતા હોય, ખોટું કામ નહીં કરતા હોય તેવા માણસ પર જે ખોટું કરતા હોય, જે ચોરી કરતું હોય, માટી ચોરી કરતું હોય કે બુટલેગર હોય કે ગુંડાઓ હોય, અસામાજિક તત્વો હોય, ગુંડા હોય, તે લોકોની અમે એ લોકો સામે દાદાગીરી કેમ કરી જાય? આપણે જીવતા હોઈએ, આપણે અહીંયા હોઈએ, એનું પેલું ને ખાસ કરીને પેલું એવું કહેવાય છે કે ગાય અને બ્રાહ્મણના રક્ષક. તો તે લોકો શું કરી રહેલા છે કે તે લોકોએ આ બધું તમાશો જ જોઈ છે. તો આપણે એવું નથી કરવું અને આને ચેલેન્જ તરીકે લેવું કે કોઈ પણ આની અંદર આ વખતે ચૂંટણી અંદર સારા લોકો જ ઉભો રહે. એક પણ બુટલેગર, એક પણ ખોટું કામ કરનારો, એક પણ માટીચોર, એક પણ અનીતિ પર કામ કરનારો, એક પણ ચારિત્રહીન વ્યક્તિ કે જે પોતાની નાબાલિગ વ્યક્તિ પર શૈક્ષણિક સંસ્થાની અંદર કે કોઈ એના પોતાની અંદર કોઈની સાથે જબરજસ્તી કરવાની જે દુસ્સાહસ કરતો હોય તેનું નામ જણાવી શકું. પણ જ્યારે દાખલા તરીકે દીકરીના પરિવારવાળા કે એના સમાજના લોકો પણ જો નામ ઉઠાવવાની એની ચેષ્ટા નહીં કરતા હોય તો ત્યારે હું જ્યારે કરું તો તેની અંદર મારે ખોટો મેસેજ જાય. એટલે હું એ લોકોનું નામ નથી કરું. મને તો હું જાહેરમાં પણ સમય આવશે ત્યારે હું એ લોકોના નામ સહિત પણ વિરોધ કરવાનો જ છું. તો આવા લોકોને કોઈ પણ સંજોગોમાં એક પણ માણસને ટિકિટ નહીં મળે એવો આપણે આ વખતે દાખલો બેહાડીએ. અને ભાજપને પણ હું સામેથી આહ્વાન કરું છું કે તમે આ વખતે સારામાં સારા લોકોને આપો. તમારી આટલી મોટી પાર્ટી છે, આટલી મોટી સત્તા છે, તમારી પાસે આટલું બધું ધન છે, એટલે તમારે આવા બેઈમાન લોકોનું કોઈ કામ જ નથી. નાગા લોકોનું તમે જીતવાના હશો તો તમે એમને પણ જીતશો, કારણ કે લોકો હિન્દુ મુસ્લિમને આ જે માનસિકતા લોકોમાં ઘૂસી ગઈ છે તેની લીધે લોકો બાય ચાન્સ તમને લોકોને શું કે બાય પ્રોડક્ટ વોટ મળતા જ આવ્યા છે ને મળતા રહેશે. તો તમારે આવા ગુંડાઓની, બુટલેગરોની, એવા લોકોની જરૂર શું પડે છે, ભૂમાફિયા લોકોની? તો તમે પણ આવા માણસો અથવા તો એ લોકોના જી હુજુરિયા લોકો છે કે એ લોકોની ટીમ છે કે એ લોકોના ચમચાઓ છે તે લોકોને પણ દૂર રાખો અને સ્વચ્છ એની શરૂઆત કરીએ. અને હું તરસાળી નગરથી તો એટલીસ્ટ એવી આગ્રહ રાખું છું કે એક પણ બુટલેગર, એક પણ ખોટું કામ કરનારો, એક પણ અપ્રામાણિક માણસ, ચારિત્રહીન વ્યક્તિને ટિકિટ નહીં જ મળવી જોઈએ. એ લોકોના જી હુજુરિયાને પણ નહીં મળવી જોઈએ. અને હું મારી પાર્ટીની અંદર કે જ્યાં ઘડી મારું માનતા હશે કે હું મારાથી જે શક્ય હશે તે પાર્ટીની અંદર તો હું એક પણ એવા માણસને ટિકિટ પણ નહીં આપવા દઉં કે એ લોકોને કોઈ જાતની ટિકિટ પણ નહીં મળે ને એ લોકો ચૂંટણીમાં ભાગ નહીં લે તેવો હું બેસ્ટ આગ્રહ કરીશ. તો હવે મારું ફેસબુક પેજ અથવા તો મારો વોટ્સએપ ગ્રુપ છે એની જે હું લિંક મોકલીશ તેની સાથે સંપર્કમાં રહેજો. આપણે ગામની અંદર એવી શરૂઆત કરીએ કે કોઈ ખર્ચ નથી કરવાનો. અમે તમારે ઘરે પણ આવવાના નથી ચૂંટણી પ્રચાર માટે. અમારા બેનરો પર તમને ઓછા દેખાશે, ખાલી માહિતી પૂરતી કે અમારા કેન્ડિડેટ છે કે અમારો આ એજન્ડા છે. અમારો મેનિફેસ્ટો અમે સોશિયલ મીડિયાના માધ્યમથી કે બીજી રીતે પેમ્પલેટ કે એવું જો અમારાથી પોસિબલ હશે ખર્ચમાં કે અમારી પાસે એવી કોઈ વ્યવસ્થા થશે તો અમે મોકલશું. નહીં હશે તો તે પણ તમને નહીં મળશે. તો આ વિડીયોનું માધ્યમ અથવા તો સોશિયલ મીડિયાનું માધ્યમ જ અમારા માટે એકમાત્ર માધ્યમ છે કે જેનાથી અમે તમારા સુધી પહોંચી શકીએ. કારણ કે અમારી પાસે એવા ટોળા નથી કે અમારી પાસે એવી કોઈ ટીમ નથી કે અમે ઘરે અમારો મેસેજ પહોંચાડી શકીએ કે અમારા મુદ્દાઓ પહોંચાડી શકીએ. અમારી માટે એકને એક માધ્યમ આ સોશિયલ મીડિયા છે ને તે પણ નિઃશુલ્ક છે એટલે અમે યુઝ કરી શકીએ છીએ. આનો પણ દાખલા તરીકે જે રીતે એક ખાસ ઉદાહરણ આપવાનું રહી ગયું કે આ ઘણા બધા લોકોને એવું લાગે કે ભાજપની સામે કોંગ્રેસના વોટ તોડવા માટે આમ આદમી પાર્ટી આવી છે કે આપના વોટ તોડવા માટે કોંગ્રેસ આવી છે, AIM કે એવી કોઈ પાર્ટી હોય કે બીજી XYZ જે કોઈ પાર્ટી હોય. તો આપણે ઉદાહરણ એક મેં તમને આગળ પણ આપતો આવ્યો છું કે જેવી રીતે રાજદૂત અને યઝદી બે જ કંપનીઓ હતી. ત્યાર પછી રોયલ એનફિલ્ડ આવી, હોન્ડા આવી, યામાહા આવી કે અલગ જે કંપનીઓ આવી. ત્યાર પછી અને ફિયાટ ને એમ્બેસેડર બે કાર જ હતી, બરાબર છે. ત્યાર પછી મારુતિ આવી, હુન્ડાઈ આવી, કિયા આવી, આપણે ટોયોટા આવી, હોન્ડા આવી, અનેક કંપનીઓ મળી. તો જેમ નવી પાર્ટીઓ આવી, નવી ગાડીઓ આવી કે નવી કંપનીઓ આવી ત્યારે કેવું ને લોકોને સારો વિકલ્પ મળ્યો. તે રીતે ભાજપ અને કોંગ્રેસ, તેમાં ભાજપના માણસો અમુક લોકોને તમે એકને એક માથા જ જોશો, એકને એક જ પરિવાર જોશો. કોંગ્રેસમાં પણ એવું જ હશે, એકને એક જ માથા વર્ષોથી જોતા આવ્યા અને એકને એક જ પરિવાર જોતા આવ્યા છે. તો એ લોકો જ વર્ષો સુધી 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ આપણા પપ્પા લોકો હતા કે આપણા ફાધર લોકો ત્યારે પણ આ લોકોના ડાચા જોવાના, અત્યારે પણ આપણે એ લોકોના ડાચા જોવાના, એવું નહીં. આપણે લોકો ચેન્જ ક્યારે થશે અને લોકોને વધારે વિકલ્પ ક્યારે મળશે, લોકોને લીડરશિપની તક ક્યારે મળશે કે નવા લોકોને આપણે લેશું. તો
તો નો રિપીટેશનનો ફોર્મ્યુલા હોવો જોઈએ કે જેને એક વખત સત્તા મળી ગઈ તેને આજીવન કોઈ દિવસ સત્તા મળવી નહીં જોઈએ. હું તો મને પણ સત્તા બીજી વખત નહીં આપવાની, બીજી વખતે બીજા લોકોને આપવાના. અને હું મારી લીડરશિપ મેળવતો હું કે હું શાસક તરીકે હું અથવા તો હું સત્તામાં હું અને હું મારા સમયગાળાની અંદર બીજા મારાથી પણ બેસ્ટ 10 લોકો, 20 લોકો, 50 લોકો જો હું સમાજને આપી નહીં શકતો હોય તો મને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર જ નથી. તે રીતે આપણે અહીંયા આગળ જોઈએ છે કે વિધાનસભાની અંદર કે ગણપત વસાવા તો હવે 20 વર્ષ 25 વર્ષ એને એકને એક જ ડાચું જોવાનું. એવું હું કરે જોવાનું? કેમ એને બીજું વસ્તુ કે એને પોતાને શરમ નથી આવતી કે હું બીજા કોઈને તક નથી આપણે દર વખતે હું ઉઠાવીને દોડી આવું છું, બરાબર છે? તો કે ભાઈ એણે 5 વર્ષ સત્તા ભોગવી દીધી, બીજા કોઈને સત્તા ભોગવવા દો, એ ભલે કરોડોનો આસામી બની ગયો. વાત એની પણ નથી, વાત એની છે કે તમે એકને એક જ્યારે મધ્ય મળે છે તો અનિવાર્ય અનિષ્ટ થઈ જાય છે અને તેનું એટલું બધું ખોટું એનો પગ પેસારો કરી દે છે કે જે સારા લોકોને સાચા અવાજને ત્યાં સુધી સત્તા સુધી અથવા તો નાગરિકો સુધી પહોંચવા નથી દેતા. તો 5 વર્ષે જે માણસને તક મળે તેણે પોતાના 5 વર્ષની સમયગાળામાં એને તું જે બેસ્ટ કરી શકાતા હોય તે કરી લેવાનું હોય. અને બીજું કે નેક્સ્ટ જ્યારે સત્તા આવે ત્યારે જૂના લોકોએ જે ભ્રષ્ટ કામ કર્યું, જે ખોટું કામ કર્યું તે લોકોને ઉજાગર કરવાનું એક પેરેલલ ચાલુ રહેવું જોઈએ કે એનું વિશ્લેષણ કરો કે ભાઈ આપણી આગળ જે આવી ગયા અને તે લોકો જે તળાવની અંદર કરોડો રૂપિયા ઉચાપત કરી ગયા અને જે બધી ચર્ચાઓ ચાલતા હોય તો તે હોય. પછી આપણે ઓડિટ રિપોર્ટ જુઓ. ઓડિટ રિપોર્ટની અંદર અમે દાખલા તરીકે ઘણા બધા લોકોને 1000-2000 લોકોને ઓડિટ રિપોર્ટની માહિતી આપી કે ભાઈ આવી રીતે ઓડિટ રિપોર્ટમાં 4 કરોડ 5 કરોડની અંદર મિસમેચ થયેલું છે કે કૌભાંડ થયેલું હોય કે કંઈ પણ XYZ જે કંઈ ગેરનીતિ આચરાયેલી હોય તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? કેમ MLA ગણપત વસાવાના ખાસ છે એટલે પગલાં નથી લેવાતા? કેમ અમારા જેવા લોકો સામાન્ય પોસ્ટ મૂકે કે કંઈ લખાણ હોય તેની અંદર અમારી ધરપકડ થાય? આટલો મોટો કરોડોના કૌભાંડ થતા હોય તો તેની અંદર એ લોકોની કેમ ધરપકડ નથી થતી? તો આ બધા પ્રશ્નો, દરેક પ્રશ્નો પાર્ટી લેવલે પણ પૂછવા જોઈએ. એવું કંઈ જરૂર નથી કે તમે ભાજપના છો એટલે તમે ખોટું કામ થતું હોય તો તમે આંખ મીચામણા કરી રહ્યો. ને બીજી વસ્તુ છે કે તમે જો આવા ભ્રષ્ટ લોકોથી જો દૈરા કરશો તો તમને પોતાને શરમ નહીં આવે? અરીસામે ચહેરો જોવો તો તમને એવું નહીં લાગે કે આ ભ્રષ્ટ લોકો, આ ચામડી ચોર લોકોથી અમે ડરી ગયા? તો ડરવાનું છોડો, સારા લોકોને તક આપો. અને જે લોકો પણ ઊભા રહેતા હોય, હું તો એવું કહું છું અપક્ષ પણ જેટલા લોકો ઊભા રહેવું તે ઊભા રહો. કારણ કે એટલા ગામને વધારે લીડરશિપ મળશે. આપણે એજન્ડા નક્કી કરીશું. મેં મારા 35-40 જે એજન્ડા છે તે એજન્ડા મૂક્યા છે અને ફરીથી એ જ મૂકીશ. અને તેની અંદર પણ ઉમેરો કરવો હોય તો આપણે સાથે મળીને નક્કી કરીશું. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીની હું ખાતરી આપું છું અને ભાજપ પાસે પણ એવી અપેક્ષા રાખું છું કે સારા માણસોને જ તક આપે. એક પણ બેઈમાન માણસ, એક પણ ખોટું માણસ ઊભો નહીં રહેવો જોઈએ. અને સારા માણસો હોય, પ્રામાણિક માણસો હોય કે નિરુપદ્રવી લોકો હોય તો અમે પણ એવું વિચારતા હોય અમારે ઊભા રહેવાની જરૂર નહીં પડતે. પહેલી વસ્તુ તે એવી કોશિશ જ એવી કરો કે અમારે લોકોએ ઊભા રહેવાની જરૂર નહીં પડે. એવા સારા લોકોને, શિક્ષિત લોકોને, નિરુપદ્રવી લોકોને તમે લોકો ટિકિટ આપો. અને જે તમે ને અમે લીડરશિપ ઊભી કરવા માટે પણ જ્યારે અમે દાખલા તરીકે આપણે ટીમથી લડતા હોઈએ તો આપણે સમાજ માટે લડવાનું છે, આપણે ગામ માટે લડવાનું છે, આપણા હક માટે લડવાનું છે, આપણને સારી સુવિધા મળે તેના માટે આપણે એપીયર થઈએ છીએ. અને એ જ અપેક્ષા છે. પોઝિટિવ એની નેગેટિવ લોકોને નિચોડ કરો, નેગેટિવ માણસોનો નિકાલ કરો અને સારા લોકોને તક મળે એની જ અપેક્ષા સાથે આપનો જીગરભર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. બાય.